મિત્રો સવારમાં ખેતરમાં આવી ગયા છીએ ઘાસ ઉપાડવા. મિત્રો આજે તો મારા મમ્મીઓને જવાનું છે મારા ભાઈના ત્યાં, એટલે અમે તો વહેલામાં અમીને સાલ લેવા આવ્યા છીએ. એટલે હું ઝાડ ઉપાડીને ઘરે જાઉં. મિત્રો એક આવીને ઘેર નાખી ગયા, હવે બીજું લેવા જવાનું છે. કારણ કે મારા મમ્મી અંતમાં ભાઈના એકન જવાનું હોય, એટલે આજ તો 2 લાવવાનો છે. એટલે એક તો નાખ્યું ને એક હજી લેવા જવાનું છે. ઉપાડવા કાઠું પડે છે. ચલો બીજું લેવા જઈએ. ચલો મિત્રો, મારી મમ્મીને મારા પપ્પા જ્યાં મારા ભાઈના ત્યાં, અને આપણે તો ઘેર છીએ. આપણને તો ઘરનું કામ બતાવી જ્યાં છે, એટલે એ જ્યાં આપણો ઘેર કરવાનું છીએ. એ લાકડા ને આ વદરો એ આધરે મારી મમ્મીને આવી ગયો છે. આજે તો ઘરે હતા, એટલે સાંજના સમયે આપણે હકારી તો ધૂણું. કારણ કે ચોમાસાની ઋતુમાં તો મચ્છર બેસોને કેડી, એટલે આપણે લગાડી તો ધૂણો. અમારો હળવે સપાસ ચોમાસામાં ઋતુ મિત્રો મચ્છર ઉડતા હોય છે, એટલે ભેંસો પર ચોટું તો વળગાવ્યું છે, એટલે હવે તો મચ્છર ઉડી જશે. આ મિત્રો લાગે છે, એટલે આપણે નાખીશું એના પર લીલું ઘાસ. આળું નાખશું આપણે, એટલે આળું બોલાવી દઈશું. તો લાગી છે, આવું લીલું નાખવું પડે. એટલે જો બેસો હું ધૂણું. બીજું ગામડાનું જીવન તો આવું જ છે. પાછું લાગે છે, એટલે આપણે આને ઓલવાવું પડશે. ધૂણો જ કરવો પડશે, લાગવાનું નહીં. ચલો મારા હવે તો કૂટીને દબાઈ જા, એટલે લાગતું બંધ થઈ જાય. એ લગાડીને બી બળી જાય. મિત્રો આપણે આવી ગયા ખેતરમાં સાંજના સમય. સવારે આવ્યા હતા, પાછા વધનાપુરને સાંજ લેવી પડે. મિત્રો ખેતરમાં આ છે બોર. પહેલાં તો બોર હતો, અમુક લાયા તો બોર થરાઈ ગયો એટલે કે માટી દે બધી ફસી જઈ અને વચ્ચે આ છે મીટર. પાણી કેટલું આવે, કેટલા આવે, કેટલું આવે. આ છે પંપ છે. હજુ પાણી ઉપાડવાનું પાણી. આ છે ખેતર. ત્યાંથી ત્યાં ઓયરી, એટલે ત્યાં મીટર છે. ચલો મિત્રો, ખેતરમાં આવ્યા છે અને સાર ઉપાડીને ઘરે જવું પડશે. મિત્રો પેલી મમ્મી સાર લઈને આવો જો. અને મિત્રો આપણે સાર લઈને ઘરે આવી ગયા છે. આ છે પોટલું. હવે આપણે નાહી કાઢશું, ધોઈ કાઢશું. નાહવું તો પડશે જ, કેમ આખા દાવાનું થોડું નહીં કાઢતી. આ છે મિત્રો અમારા ટેણિયા ગ્રુપ.
ત્યારબાદ મિત્રો અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હાથમાં ટેણિયા ગેંગ મિત્રો સાંજ પડી ગઈ છે એટલે દારૂ ખાવાની તૈયારી છે હવે મિત્રો આ વિડીયો એન્ડ કરી દે મિલતે કાલ નવા વિડીયોમાં તબ કે લીએ જય હિન્દ જય ભારત.